ઇન્ડિયાનું સૌથી પ્રથમ જુરાસિક પાર્ક પણ માનવામાં આવે. નહીં બોલો કેવા લાગ્યા ડાયનોસોર? મન કઈ નથી ખબર. અરે એમ નહીં, ડાયનોસોર એક વાળું ને એને મારી નાખ્યો, બસ એટલું જ ખબર છે. બીજું આ કે જેણે ડાયનોસોરની શોધ કરી. તો હેલો, વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. તો આજે બધા બાળકોને લઈને અમે જઈએ છીએ બાલાસિનોર, જે મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, જેને ધ લેન્ડ ઓફ ડાયનોસોર પણ કહેવામાં આવે છે. ડાયનોસોર જોવા છે ને બધાએ? હા, પણ ડાયનોસોર તો અસલીમાં નો આવે ને. અસલીમાં નહીં, પણ અરે લાડમાં આવે ને, હવામાં થોડી ડાયનોસોર આવે છે. આજ તમને બધાને ડાયનોસોર દેખાડીએ. ચાલો. આજે અમે જવાના ડાયનોસોર જોવા. તો ચલો અમે ડાયનોસોર જોવા જઈએ. તો મારા પપ્પા ગાડી ચલાવે છે. તો આ બધા તમામ મહેમાન છે જો અત્યારે અહીંયા રોકાય છે. પછી 2 વાર વયા જવાના છે. અને આ બધું ટ્રાફિક થઈ ગયું એકદમ. નો ચાય પાકે અને પોલીસ તો આગળ ઊભા છે. એટલે અમે તો પાછળ જ છે, બાકી બધી ગાડી તો આગળ. એટલે બાકી બધી ગાડીને જવા દીધા. અને અમે કરશું પહેલાં અમે ચલો પેન્ટિંગ કરવા જઈએ, પછી ધ્યાન રાખવા, પછી સીધું ડાયનોસોર જોવા. તો ચલો જલ્દી અમે ડાયનોસોર જોવા જઈએ. તો ચલો. ફ્રેન્ડ્સ, આજે અમે ડાયનોસોર જોવા ન પહોંચ્યા ગયા કેમ કે હજી બહુ ટ્રાફિક છે. એટલે અમે થોડીક વાર અમારી મમ્મી છે એની ઉપર ઓલો બોક્સ બનવાનો છે. એટલે એને એમ લાગે છે કે હું જીવીશ નહીં. એક નંબર.
હે ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ બાલાસિનોર ડાયનોસોર પાર્ક, જે ઇન્ડિયાનું સૌથી પ્રથમ જુરાસિક પાર્ક પણ માનવામાં આવે છે. ઈસવીસન 1981માં જ્યારે ખનન પ્રક્રિયા દરમિયાન ડાયનોસોર પ્રજાતિના ઘણા બધા અવશેષો મળ્યા. એના આધારે ઘણું બધું રિસર્ચ થયું. પછી ખબર પડી કે 10,000 કરતાં પણ વધારે ઈંડા, એના અવશેષો, આ બધી પ્રાપ્તિ થઈ હતી ખનન પ્રક્રિયા દરમિયાન. સૌથી વધારે જો કોઈ ડાયનોસોરની પ્રજાતિના અવશેષો મળ્યા હોય તો એ છે રાજાસોરસ. રાજાસોરસ એટલે ડાયનોસોરનો રાજા કહેવાય, કે જે ખૂબ વિશાળ હોય એ પ્રજાતિના અવશેષો સૌથી વધારે મળ્યા છે. એનો મતલબ એમ કે કદાચ અહીંયા એ ડાયનોસોરની પ્રજાતિ જે તે વખતે વધારે વસતી હશે. બાકી ધ લેન્ડ ઓફ ડાયનોસોર જેને કહેવાય છે, આપણું ઇન્ડિયાનું સૌ પ્રથમ જુરાસિક પાર્ક. જો આ બાલાસિનોરની અંદર જે મ્યુઝિયમ આવેલું છે, રયોલી જે ગામ છે, ત્યાં આખું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. પણ મ્યુઝિયમ એ ખરેખર બહુ સરસ બનાવ્યું છે. ડાયનોસોરની પ્રજાતિ કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ ગુજારતી અને કેવી રીતે લુપ્ત થઈ અને કેવી રીતે અવશેષો મળ્યા, એ તમામ પ્રક્રિયા આ લોકોએ મ્યુઝિયમમાં 3D માધ્યમથી પણ સમજાવવાની કોશિશ કરી છે. તો એ જોવાનો ખૂબ આનંદ થયો. સારું એવું છે બધું એમ. જુઓ તમે. કેવું લાગ્યું પીવું? મસ્ત લાગ્યું ને? હે? હા. પપ્પા, સ્પાઈડર અસલી છે? આવશે છોડી. આ હું છે, નીકળે એમ નથી. હો, આપણે એક વાર્તા જાણીતી છે છતાં જેનું અન્વેષણ બાકી છે. 1800ના દાયકામાં મનુષ્યો દ્વારા ડાયનોસોરની જ્યારે શોધ થઈ ત્યારથી આ મહાકાય જીવો પ્રત્યેની આપણી દિલચસ્પી જે છે એ દિન પ્રતિદિન વધતી જ જાય છે અને વધતી ગઈ. આજથી લાખો વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા આ જીવો કેવા હશે એવા પણ પ્રશ્નો આપણા માનસમાં અવારનવાર આવતા હોય.
એક સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોના અવશેષો પર ધ્યાન કેન્દ્રિત કરનાર પેલિયોન્ટોલોજી કે જેણે લોકો સમક્ષ એક વિસરાઈ ગયેલા સમગ્ર કાળખંડને પુનર્જીવિત કરે છે એવું જાદુઈ વિશ્વ કે જેના અંગે અનેક પ્રશ્નો ઉદ્ભવે તે સ્વાભાવિક છે, કેમ કે જેમ કે તે કેવું દેખાતું હશે, ત્યારનું જીવન કેવું હશે, તે કેવી રીતે કામ કરતું હશે વગેરે વગેરેની શોધ કરી. એવી જ રીતે રયોલીમાં ભૂસ્તરશાસ્ત્રીઓ અને જીવાશ્મી વિજ્ઞાનીઓ એ વિશ્વની સૌથી મોટો હેયરી ઈંડા સેવમાંની જગ્યા મળી આવ્યા છે કે જેણે ડાયનોસોરની શોધ કરી. જો આવી રીતે અહીં 3D મૂવી પણ દેખાડવામાં આવે છે બાલાસિનોરમાં. પણ મન કઈ નથી ખબર. અરે એમ નહીં, ડાયનોસોર એક વાળું ને એને મારી નાખ્યો, બસ એટલું જ ખબર છે. બીજું અને બધા ડાયનાસોર પિક્ચરમાં તો બધા આવે, એટલે ગુજરાતીના બધા ડાયનાસોર તો મેં જિંદગીમાં જોયા, પણ અત્યારે નથી જોયા. તો મેં મારા ફોનમાં જ આવે. તમે અગર તમને જોયા હોય તો મને ચેનલમાં લાઈક કરીને મને કમેન્ટ કરજો. તો થેન્ક યુ ફોર સપોર્ટ. અગર તમને આ બધું પિક્ચર જોયું હોય, અગર તમને અહીંયા આવું છે તો મને કમેન્ટમાં જરૂર બતાવજો. તો અગર તમને મને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ અત્યારે કરી દો. પણ રોય તો નહીં ને? તું રોવે નહીં હો. કેવું લાગ્યું તને ડાયનોસોર પાર્ક? મસ્ત લાગ્યું ને? બીજી વાર આવીશ તું? હા. ક્યારે આવીશ? સ્કૂલ જ્યારે બંધ થઈ જાય ત્યાં. જ્યારે કે સ્કૂલ મારી બંધ નહીં થાય ત્યારે હું આવીશ તો નહીં. હજી તો મારું હોમવર્ક બહુ ચાલે.